હેલો એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સદાંશ બ્લોગ. સલામ નમસ્તે, કેમ છો? મસ્ત મજાની અત્યારે સવાર થઈ ગઈ છે. આજે આપણે જવાનું છે જામનગર. એટલે ઘણા લોકો પૂછતા હતા કે ભાઈ બ્લોગ હમણાં કેમ નથી આવતા, તો કામકાજના કારણે બ્લોગ હમણાં અપલોડિંગ નથી થતા. અને એકને એક કોન્ટેન્ટ પર વિડીયો બનાવીને હું પોસ્ટ કરું તો તમને પણ મજા ના આવે, મને પણ મજા ના આવે, બોરિંગ થઈ જાય લાઈક. અને વિડીયોને આગળ વધારે પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું, લાઈક અને સબસ્ક્રાઈબ કરી દો. ચલીએ શરૂ કરતે हैं. આપણું બેગ એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે ઇન્ડિયન ઓઇલનું કંપનીનું. તો ફાઇનલી આપણે ગાડીમાં બેસી ગયા છે, બરાબર. આજે આપણે ગાડી વીરાભાઈ, શું કે વીરાભાઈ મજામાં ને? વીરાભાઈ આપણે ગાડી હાલો દ્વારકા જાય, આપણે જામનગર જવાના, આપણે ભોગા ઉતરી જાવ. આપણે વીરાભાઈની ગાડી, બરાબર. આપણે પછી બીજું ગાડીમાં કેવું પડ્યું. હા, આપણે વીરાભાઈની ગાડી અઢાર ભોગાત પૂકી ગયો ને ગાડી આપણી વહી ગઈ. હવે અહીંયાથી બીજું વાહન પકડવું જો. તો હવે અત્યારે આપણે ભોગાતથી ડાયરેક્ટ જામનગરની જ ગાડી મળી ગઈ. આપણે આ ભાઈબંધની ગાડી છે. હવે ડાયરેક્ટ આ સીધી ઓન ધ વે જામનગર જ જવાની છે. તો ફાઇનલી મિત્રો હું જામનગર પહોંચી ગયો છે ને, અને આપણે એપલ કેર અહીંયા મળતી નથી. તો અહીંયા હું ગયો હતો ક્રોમાનમાં, તો અહીંયા મેં પૂછ્યું મેડમને, તો એને મને એડ્રેસ આમથી આપ્યો છે. અને જામનગર આવવાનું કારણ એ કે એક મારું જે ચાર્જિંગ હતું, એ આઈફોન ઓરિજિનલ ચાર્જિંગ હતું, એ બગડી ગયું હતું. તો એ મુંબઈથી લીધું હતું એપલ કેરમાંથી. તો અહીંયા પણ એક કેર છે, તો અહીંયા એક્સચેન્જ થઈ જાય. તો ચાલો તો આપણે અહીંયા જઈ અને જોઈ. તો ફાઇનલી મિત્રો અહીંયા હું ચાર્જિંગ એક્સચેન્જ કરાવવાનું હતું, પણ એ ચાર્જિંગ એક્સચેન્જ થાય, પણ એમાં કાલ લાગે, એક દીમાં પ્રોસેસ લાગે. અહીંયા એપલ કેરમાં આવ્યો હતો. આ આપણે અહીંયા એપલ કેર, તો અહીંયા એક્સચેન્જ કરાવવામાં કે એક દી લાગશે. તો મારે એક દી અહીંયા રોકાવું જો. હા, એટલે બધી પ્રોસેસ ટૂંકમાં બધી થઈ ગઈ છે, ને એક્સચેન્જ કરતાં કાલ થાય. એટલે હવે કાલ એક દી રોકાવું જોઈએ, કાલ પાછા અહીંયા આવું. તો હાલો છે કે આગળ આપણે જાય પછી. તો હું અત્યારે આવી ગયું છું આપણે ફૂઈના બંગલે. અત્યારે મસ્ત મજાનો બંગલો છે. આપણે મસ્ત મજાની નીંદર આપણે કરી લીધી અહીંયા, અને એક દિવસ હજી આપણે રોકાવાનું છે અહીંયા. અને આ છે આપણો બંગલો, અને સેમ ટુ સેમ આવો 3 માળામાં આવો જ બંગલો છે. આ બીજો ફ્લોર છે, આની ઉપર એવો છે, અને નીચે પણ એવું છે. આનું હું તમને ઉપર જઈને બતાવું. તો આ છે અત્યારે ટેરેસ ઉપરનો નજારો છે, બંગલાની ઉપરનો નજારો છે. અને નેક્સ્ટ બ્લોક આપણે અહીંયાથી જ ચાલુ કરવાના છે. અહીંયા જે મેન ફરવાલાયક જે સ્થળ છે ત્યાંથી જ આપણે અહીંયા ચાલુ કરવાના છે, બરાબર. અને આની પછીનો એક એમસી પાર્કનો વિડીયો છે, હું તમને આમાં જ હમણાં તમને બતાવું. આની પહેલાં હું 3 મહિના પહેલાં આવ્યો હતો, ત્યાં ફરવા ગયો તો એનો એક વિડીયો છે, એ હું તમને બતાવું. એટલે આ તમે જોઈ લો, પછી આપણે વિડીયોને આના પછી એન્ડ કરી દઈએ. આ બધો અહીંયાનો નજારો આવે છે જામનગર.